તો હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર। દ્વારકામાં પગપાળા સંઘના 80 લોકોને ફૂડ પોઈઝનિંગ। સુરેન્દ્રનગરના સંઘના લોકોને થયું ફૂડ પોઈઝનિંગ। તમામ લોકો ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ। સુરતમાં મંદીથી તંગ આવી બે સગા ભાઈઓનો આપઘાત। બંને ભાઈ રત્ન કલાકાર તરીકે કરતા હતા કામ। અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો તો લોનના હપ્તા નહીં ભરી શકતા કર્યો આપઘાત। અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી। રાજકોટ રામપીર ચોકડી ઓવરબ્રિજ પર દારૂના નશામાં ધૂત કાર ચાલકે બાઇકને અડફેટે લીધું। કારે બાઇકને અંદાજિત 200 મીટર ઢસડી તો અકસ્માતમાં વેપારીનું મોત થયું। પોલીસે મનુષ્ય અસાધારણ વધનો ગુનો દાખલ કર્યો। થરાદ માર્કેટ યાર્ડમાં 9 દિવસ હરાજી બંધ રહેશે। 23 માર્ચથી 1 એપ્રિલ સુધી માર્કેટ યાર્ડમાં રજા જાહેર કરાઈ છે। મજૂરોની અછત હિસાબી કામને લઈને લેવાયો છે નિર્ણય। ભરૂચની આમોદ પાલિકામાં ભંગારના નાણાંનો વિવાદ। પાલિકાને ભંગારમાંથી મળવાપાત્ર 1,50,000 જમા થયા નથી, જ્યારે એજન્સીએ પ્રમુખ અને કારોબારી અધ્યક્ષને રોકડ આપી હોવાની લેખિત ખુલાસો કરતા ખળભળાટ। અલંક શિપયાર્ડને રાજ્ય સરકાર તરફથી રાહત મળી છે। અલંક અને સોસિયા માટે નવી પોલિસી કરાઈ છે જાહેર। પ્લોટ ટ્રાન્સફર સહિતની નીતિઓમાં કરાયો છે ફેરફાર। જીએમબી સાથેનો વ્યવહાર ઓનલાઈન કરાયો। ભાવનગરમાં જાહેર સ્થળ પર પાન મસાલાની પિચકારી મારનાર સામે દંડની વસૂલાત। ક્લીન સિટી અભિયાન અંતર્ગત જાહેર સ્થળો પર થૂકનારને થશે 1000નો દંડ। 5 સામે દંડની કાર્યવાહી। સુરતના પૂણા ગામમાં નહેરનું પાણી ફરી વળતા સુરત સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। જાહેર રોડ અને બીઆરટીએસ રૂટમાં ભરાયા પાણી। ખેડૂતોને આવવાના પાણીનો વેડફાટ। રાજકોટ પોલીસ કમિશનરનું હોળીને લઈને જાહેરનામું। રસ્તા પર કલર, પાણીના ફુગ્ગા અને તેલી પદાર્થ ફેંકવાની મનાઈ। કોઈપણ કોમની લાગણી દુભાય તેવા કાર્ય કરવા પર પણ પ્રતિબંધ। સુરત મનપા દ્વારા બાકી વેરા વસૂલાત ઝુંબેશ। મિલકત વેરા વસૂલાતમાં 69 લક્ષ્યાંક હાંસલ। 2139 કરોડની માંગ સામે ₹1,478 કરોડ જમા થયા। વહીવટીતંત્રને આંકડો 80% સુધી પહોંચાડવાની અપેક્ષા। તો ચાલુ વર્ષમાં વેરાની આવક 20% વધીને 18.90 લાખ કરોડ થઈ। આવકવેરો 9.72 લાખ કરોડ તો કોર્પોરેટ ટેક્સ 9.14 લાખ કરોડ। અમદાવાદમાં ઘરેણાની ચોરી કરતી મહિલા ઝડપાઈ। નરોડા પોલીસે જ્યોત્સના દેવી પૂજકની કરી ધરપકડ। સોનાના દાગીના સહિત ₹1.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। 2 અલગ અલગ જ્વેલર્સમાં ચોરી કર્યાની કબૂલાત। ખનીજ ચોરીના આરોપી પિતા પુત્રને કોર્ટમાં રજૂ કરાયા। કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી આરોપીઓને લીંબડી સબ જેલ હવાલે કર્યા તો બંને આરોપી પર ગેરકાયદે બ્લાસ્ટ ધાક ધમકીના 7 કેસ। રાજકોટમાં હત્યારા આરોપીની અંતે ધરપકડ કરાઈ તો પોલીસની પૂછપરછમાં સંજય ગોસાઈએ ગુનો કબૂલ્યો। આરોપી સંજય ભારથી પોલીસ કર્મીનો પુત્ર હોવાનું ખુલ્યું। 25,000ની લાંચ કેસમાં ખંભાત કોર્ટનો ચુકાદો। લાંચ કેસમાં પીએસઆઈ કોન્સ્ટેબલને 3 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકારાયો। 2012માં પીએસઆઈ કોન્સ્ટેબલે મારામારીના કેસમાં નામ હટાવવા માંગ કરી હતી લાંચની। જામનગરમાં વકીલના હત્યાનો આરોપી ઝડપાયો। બસીર સાઈચા નામના આરોપીની પોલીસે ધરપકડ કરી। સાઈચા ગેંગ અને રજાક સોપારી સહિત 15 સામે ગુનો દાખલ। ગેરકાયદે રેતી ચોરી મુદ્દે એલસીબીએ 6 શખ્સોની ધરપકડ કરી। એલસીબીએ કુલ 29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। માધવગઢની સીમમાં સાબરમતીમાંથી કરતા હતા ચોરી।